25 साल में 4 साल बाकी और मेरे सपने काफी हाय। मारू नाम नंद છે, હું સુરત ગુજરાત થી છું। અમાર જવાનું હતું બહાર ને અમે વારે કઈક ને કઈક ભૂલતા હતા। મારા 4 વાર ગયા, ઘડીક વાર પાવર બેંક લેવા, ઘડીક વાર બેગ લેવા, કઈક લેવા, જીજાજી ખીજાય હું કરે છે ગટડી ના। પછી ભાઈ ઘરે આવ્યા હતા ને થોડાક ડોક્યુમેન્ટ લેવાના હતા, ઈ લઈને આપણે સીધા નીકળી ગયા ક્યાં તો આગળ જોઈ લેજો। પેટ્રોલ તો પુરાવું પડે ને, એના વગર ક્યાંય જવાય। બે ડાબલા ચડાઈ લીધા, એકુક મારે તોલા ડાબલા પહેરવા પડે, એના વગર દેખાય નહીં તો મેં આમ ચડાવ્યા। મેં કીધું ચડાવવા તો છે જ। અને પહોંચી ગયા ભાઈ સીધા NH48 હાઈવે ઉપર। જવાનું હતું ક્યાં, નવસારી। ગાડી આકીને ભાઈ હું થાકી ગયો તો મેં કીધું લેને ગાડીને મને બેયને થોડોક હોલ્ડ તો લેવો જોઈએ ને, બાકી ગાડી ને આવડો સાયલેન્સર ગરમ થઈ ગયો। પછી ભાઈ ડ્રાઈવર બદલી ગયો, ઈ કે મને દે તો મેં કીધું લે। અને સીધી ભાઈ પછી ગાડી પહોંચાડી દીધી સીધી નવસારી RTO એ, કેમ કે મારે થોડુંક લાયસન્સ માટે કામ બાર બેન ભાઈ થોડાક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા તો ઈ કરી નાખ્યા। 5 મિનિટનું કામ હતું, ઈ પતાવીને ભાઈ સીધો સામે શેરડીના રસ વાળા દેખાઈ ગયા તો ત્યાં રસ પીવા વેહી ગયા। ભલે પછી નાકમાંથી છેડા હુડ દબંગ થાય, બાકી રસ તો પીવાનો। એને એમ કે હું હારો લાગુ છું હવે સનેડા। ત્યાંથી વેલા નવરા થઈ ગયા હતા તો વિચાર્યું દમણ વહી જાય, પણ ઈ તો કઈક 80 કિલોમીટર જેવું થતું હતું, ત્યાં તો ના જવાય। તમે આવી ગયા ભાઈ સીધા દાંડી દરિયે આયા, નજીક થતું હતું, 18 કિલોમીટર જેવું જ હતું। ત્યાંના રસ્તા જો ને એકથી એક ચડિયા હતા, ભલે ખાડા ખુબડા વાળા છે પણ તો હું ભાઈ પછી પહોંચી ગયા સીધા દરિયા। તમે દરિયો જોવો એટલે જોરદાર। પછી બે ભાઈ વાતુના વડા કરતા અંદર વયા ગયા ભાઈ દરિયા પાસે। તમે દાંડિયાવાથી પીવો છો, નહીં પીવાનું। આયા ભાઈ એક નાનો એવો ઘૂમરો મારીને મેં જોયું ને તો સૌથી સારું શું લાગ્યું ખબર તમે? ત્યાં છોકરી આવી હતી, થોડીક સીન સપાટા તો કરવા પડે ને। હવે ભાઈ હેતભાઈ નો ફોટો પાડવાનો ટાઈમ આવ્યો હતો, હું તો આમ વિડીયો ઉતારતો હતો, ઈ તો ભાઈ પોઝ ઉપર પોઝ દેવા માંડ્યો, એને નથી ખબર હું વિડીયો ઉતારું ઈ। પછી ભાઈ 150 ફોટા ને 150 વિડીયો ઉતારી લીધા। હેતનો મેં કઈક આવો સિનેમેટિક વિડીયો ઉતાર્યો હતો ને એને મારો જો ગુ જેવો ઉતાર્યો। હવે આને એક પોઝ દેતા હરખા આવડતા નતા ને ફોટા વારીને થાય આમ કરવું તેમ કરવું, આટલા ફોટા પાડવા જોયું ને બાયું ને જો તો ખાલી જગ્યા કરતો મારો ભાઈબંધ। મેં કીધું ઈ વાત કરે તા લગી મેં કીધું લાવ ને હું સિનેમેટિક ઉતારું। પછી યાદ આવ્યું આ તો હજી હાથમાં હતું। પછી ત્યાં કઈક આ બાંબુ નું બનાવેલું હતું ઉપર, મેં કીધું લાઈન ત્યાં જઈને ફોટા પાડીએ। અમે આપણે ક્યાં ત્યાં નવરીના જ છીએ ને, ક્યાંય કામ ધંધો મોડેલ તો હેન્ડસમ જ છે, બાકી ફોટોગ્રાફર અમારો થોડોક નબળો, એટલે મારે એને થોડી સલાહ સૂચન દેવી પડે। ભાઈ મને વચ્ચે રેખ આમ કર તેમ કર, બ્રાઇટનેસ ધીમી કર, ફાસ્ટ કર, એવી બધી ભાઈ તાર ભાષામાં કહી દે ને, આ બધાને સબસ્ક્રાઇબ કરવાનું, ફોલો કરવાનું। અને પછી ભાઈ ત્યાંથી નીકળવું તો પડે ને, કેમ કે સુરત જવાનું હતું, થોડુંક મોડું થાય એમ હતું, એટલે નીકળી ગયા। આ ઉઠ તો ઘોડો લઈને ગયા હોય તો વેલા પહોંચી ગયા તો ઘરે। શોરૂમે આપણું બેગ ઉપાડી આપણે નીકળી ગયા આપણા કારખાને જવા, કેમ કે ત્યાં કામ હું ત્યાં ખુદ ગયો તો મારા કામ હાટુથી। આ ભાઈ મને છે ને ત્યાં ધાગા જલાવા બેહી ગયો, ભલે કે તાર બાપાનું રહ્યું તો કરી ત્યાં કારખાના માટો મારતો તો મને આ કે વિડીયો ના લે, મને શરમ આવે। આપણે શોરૂમ નું કઈક કામ હતું ઈ પતાવ્યું, એટલી જ વારમાં મામાએ ઝડપી લીધો। જેવો વિડીયો ચાલુ કર્યો ને મૂકી દીધું, બોલો મને મોઈકો બીજા મામાને ઝડપી લીધા, એના કાન ખેંચવા માંડ્યા। અને ભાઈ થાયકા પાયકા સીધા પહોંચી ગયા આપણે ઘરે। મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ।